શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સંત આપણા જેવા દેખાય, આપણા જેવો ખાય, ઉઠે, બેસે, એટલે એમાં ભૂલા પડે છે. પણ એ તો સૌથી પર છે. કારણ એ જ્ઞાન આપે, હૃદયમાં પ્રકાશ કરે, એનાથી બધું જ્ઞાન થાય. પરબ્રહ્મ, બ્રહ્મ, જીવ, ઈશ્વર, માયા બધાનું જ્ઞાન થાય. અને જેમ જેમ બધું દેખાય એટલે ભગવાનમાં જ જોડાયેલા હોય, એને બીજું કંઈ ખપે જ નહીં. અને જો આપણે કેવું છે, પારસમણી હોય અને બાળકના હાથમાં આવે. અમે સિડની હતા, ઓસ્ટ્રેલિયા. એક બાળક જોરથી દોડતો આવ્યો મારી પાસે કે સ્વામી આશીર્વાદ આપો. મેં કહું આશીર્વાદ જોઈએ છે કે ચોકલેટ જોઈએ? હાથમાંથી ચોકલેટ ખેંચીને ભાગી ગયું. જો એને આશીર્વાદની પડી નથી. અને ચોકલેટ એટલે આપણે એવું છે, આ બીજા પદાર્થમાં લોભાઈ જઈએ છીએ. અને અનંત જન્મથી એ પદાર્થોમાં જ પ્રીતિ છે, એટલે એ સજાતી છે. એટલે આપણે બધું કહીએ, જ્ઞાન કરીએ, બધું કરીએ, સંત से अधिक કોઈ નહીં, એ બધી વાત કરીએ, પણ આપણું ખેંચાણ તો પદાર્થ માટે હોય છે. પણ હવે થશે. સંત છે બધું કવડી માળી નછેડી ફેંકી દેશે અને પ્રકાશ કરી દેશે અંતરમાં. અને એને પણ ભગવાન આપશે. ભગવાન કોઈ આપે એમ નથી. એ ભગવાન આપણે જોઈતા નથી. ભગવાનને તકલીફ હોય છે, નહીં તો આપવા તૈયાર જ છે. પણ આપણે બે બાજુ દ્રષ્ટિ છે. આ બાજુ વધારે ઝપટ મારે છે, એટલે પણ થશે. ભગવાન છોડેવા નથી. સ્વામી કે ભૂત છોડતું નથી, અમે છોડી આવ્યા છે. મારી મજેડીને રોગ કાષ્ટાંગ યોગ બેમાંથી અંતરનો મેલ જાય નહીં. અંતર બહુ ગંદુ છે, એટલું બધું ગંદુ છે ને, એને ઉલેચવાનું છે. ગોડાઉન ખાલી કરવાનું છે. એ ખાલી થશે. અને આ જે કપાસ હોય, 1,00,000 મણ કપાસ હોય, પણ એક તણખો નાખે બધું ભરી જાય. એમાં સંતના પ્રતાપે, મહારાજ સ્વામીના પ્રતાપે બધા પાપ તો બધા ક્યારના ભરી ગયા. કાંઈ નહીં. હવે આ જન્મે મહારાજ સ્વામી અને સત્પુરુષની આજ્ઞાથી આપણે બધું કરીએ એટલું જ બાકી છે, બીજું કાંઈ નહીં. બીજું બધું ઘણું બધું કર્યું છે, ના કરવાનું કર્યું છે, ના એટલું બધું કર્યું છે. એટલે આમાં હવે આમ ખોલવાનું છે, બધું અનવાઇન્ડ કરવાનું છે. એટલે બધું થશે, ઝપાટા બંધ થશે. સંત મળ્યા એમનો પ્રતાપ અતિશય ભ્રમરૂપ કરી દેશે અને ભગવાન અખંડ આપણને આપશે. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, આપણે બધા અલૌકિક છીએ. ભગવાનનો સંબંધ થયો એટલે બધા માયા પર થઈ ગયા. એમાં શંકા વિનાની વાત. માયાની નીચે અનંત કોટી બ્રહ્માંડ માયામાં લબ્ધાયા છે. માયા એની
જકડી રાખે છે, પકડી રાખે છે, છોડતી નથી. એટલે એ અને આપણે ભગવાનનો સંબંધ થયો એટલે માયા પર થઈ ગયા, દિવ્ય થઈ ગયા. એટલે હવે મહારાજ દુઃખની વાત કરે છે. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, આપણે બધા અલૌકિક છીએ અને કોઈની મતિ બગડે અને મનુષ્ય ભાવ હરિભક્તોમાં મહારાજ સ્વામી તો વાત જુદી છે. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે એટલે આપણા બધામાં અંદર અરસપરસ બધું કચરો થામીએ, કામ ક્રોધ લોભ એનાથી ખરડાયેલા છીએ, એ સાફ કરવાનું છે. એટલે મહારાજ ટૂંકમાં વાત કરે છે. બીજી બધી તો બધું તત્વજ્ઞાની બધી બહુ ભારે છે. પણ મહારાજ કે મારો સંબંધ થયો, ભગવાનનો સંબંધ થયો એટલે જડ વસ્તુ ચેતન માયા પણ ભગવાન માયા પણ દિવ્ય થઈ જાય તો બીજી કઈ વાત છે. તો આપણને ભગવાનનો સંબંધ થયો એટલે અરસપરસ કોઈ આ ભાવ લૌકિક ભાવ રાખવો નહીં, મનુષ્ય ભાવ આવવા દેવો નહીં. તો મહારાજ જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય એટલે આપણે બધા અલૌકિક છીએ. હવે અમારે લૌકિક ભાવ દેખાય, તમારે ગરીબ છે, તવંગર છે, ભણેલો છે, અભણ છે, એ બધા ભાવ દેખાય એ ભગવાનના ભક્તમાં કલ્પો નહીં. ભગવાનના ભક્ત કેટલા અધિક છે. આ તો અનંત કોટી બ્રહ્માંડ બધું એ તો નાશવંત છે. ભગવાનની આગળ એ નાશવંત છે. અને આમાં પ્રીતિ કરો ભગવાન. જેને લૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. જો ભગવાનને ઉદાસ કરવા છે 1 સેકન્ડમાં ગમે એટલા મોટા ભગવાન પણ આપ 1 સેકન્ડમાં એમને ઉદાસ કરી દઈએ. જો બધા દિવ્ય છે એ ભાવ ના રાખીએ, મનુષ્ય ભાવ લાવીએ તરત ઉદાસ છે. ઇન્સ્ટન્ટ કોફી તરત